સુરેન્દ્રનગરના દુધરેજમાં નર્મદા કેનાલ પરનો પુલ તૂટી પડ્યો. પુલ તૂટતા 40થી વધુ ગામના લોકોને હાલાકી. ડાયવર્ઝન અપાયેલા પુલનો એક ભાગ પણ બેસી ગયો. પુલ પર ગાબડા પૂરવા રસ્તામાં પથ્થર અને માટી નાખતા વાહન ચાલકો પરેશાન. પથ્થરને કારણે વાહનોના ટાયર ફાટી જવાની સમસ્યા. અપાયેલા ડાયવર્ઝન પણ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થાનો પણ અભાવ છે. વ્યવસ્થિત ડાયવર્ઝન ન અપાતા વાહન ચાલકોમાં પણ રોષ. 40 ગામડાને તકલીફ પડે છે. આ પુલ તૂટતા ધાંગધ્રાના ગામડા બધા આવી ગયા, માલવણ સુધીના ગામડા આવી ગયા. 108 આવ્યું નથી, ફાયર ગેટ કરી એવું નથી. બરોબર, અધિકારીનો અત્યારે ખબર પડે છે, અધિકારીનો અત્યારે જ ખબર પડે છે કે ખબર છે કે હરિયા દેખાય છે, તીગડા મારીને વયા જાય, તીગડા મારીને વયા જાય 12 મિનિટથી. ડાયવર્ઝન કેવું આપ્યું? ડાયવર્ઝનમાં કઈ હારાવટ છે નહીં. અત્યારે 108 નો નીકળી શકે એવું ડાયવર્ઝન આપ્યું હોય. બરોબર, ફાયર ગેટ અકસ્માત થયું હોય તો ક્યાંય નીકળી શકે એવું નથી. ત્યાં એમને ઊંચું આપવું જોઈએ એમ, કારણ કે અત્યારે હાવ નીચું જ આપી દીધું ડાયવર્ઝન. હલો, આ 12 મિનિટથી પુલ તૂટલો હે. અત્યારે એમને ચોમાસામાં ગાબડા હાંધવાનો મેર ન પીડ્યો. બરોબર, 12 મિનિટથી ખબર હે. સરકારને એટલું તો એમને જાણ કરવી જોઈએ ને. કેટલા વખત ગાબડા નોખા બુર્યા. આ બધા રસ્તા બંધ કર્યા. હાલવું છે મોટા વાહન વાળાને આયોજન આપ્યા. આમ ઠેક ધાંગધ્રા, આમ આપ્યા ઠેક લખતર અને આમ લીંબડી. એટલા આમ ખરા ભાડા જાય છે. કેટલા વાહનો પસાર થાય છે રોજ? કેટલા વાહનો પસાર થાય એમ